પાટણના રાધનપુર, સાંતલપુર અને સમી પંથકમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાથી પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે। આ પત્રમાં જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે, તેમજ ઘરવખરી અને રસ્તાઓ ધોવાઈ જવાથી લોકો પાયમાલ થયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને પાક નુકસાની, ઘરવખરી અને માર્ગોના સમારકામ માટે યોગ્ય વળતર ચૂકવવું જોઈએ, તેમજ અસરગ્રસ્તોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે તાલુકા કક્ષાએ વિશેષ વ્યવસ્થા ઊભી કરવા માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। લોકોનો પાક વાવી શકે એવું નહીં, બધા ખેતરો પાણીથી ભર્યા છે, ત્યારે સરકારે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ, કેશ ડોલ્સ આપવી જોઈએ। એની અમારી માગણી છે। મેં માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આના માટે લેટર લખ્યો છે અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ બધું સર્વે થાય અને જે લોકો અસરગ્રસ્ત છે, જે વિસ્તારમાં ખૂબ જ તકલીફ છે, ત્યાં તાત્કાલિક કેશ ડોલ્સ અને આ ખેડૂતોને એમની સહાય ચૂકવાય તેની